અંજારના જાણીતા જૈન અગ્રણી અને ભાજપના પદાધિકારી સ્વર્ગસ્થ ભરત શાહના નિધન અંગે શોકાંજલિ સભાનું આયોજન. અનેકવિધ સંસ્થાઓના ઉપક્રમે સંયુક્ત રીતે શ્રદ્ધાંજલિ પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, અંજાર વિકાસ સત્તામંડળના પૂર્વ ચેરમેન, અંજાર ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી તેમજ અંજાર વિસા ઓસવાળ જૈન ગુર્જર સમાજના મંત્રી એવા ભરતભાઈ પ્રાણલાલ શાહનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. કચ્છ મધ્યે યોજાતી વિવિધ ચૂંટણીઓમાં સદગત ભરતભાઈએ ભારતીય જનતા પક્ષને સફળતા અપાવવામાં મહત્વનું યોગદાન આપેલ હતું. શિક્ષણના વ્યાપને ગતિ આપવા વિદ્યાલય તેમજ ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં માતબર રકમનું યોગદાન આપેલ હતું. તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. જૈન સમાજના વેપારી ભાઈઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અંતિમ યાત્રામાં કચ્છ મુંબઈથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. માર્ગો પર વેપારીઓએ પુષ્પવર્ષા કરીને સ્વ ભરતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અંજાર જૈન સ્મશાન ગૃહ મધ્યે પુત્ર દર્શનના હસ્તે સદગતને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સદગતની પ્રાર્થના સભા તારીખ 15/1/2025ના બુધવારના સાંજે 4 થી 5:30 રાધે રિસોર્ટ, અંજાર આદિપુર રોડ ખાતે રાખવામાં આવેલ છે.